હેલો સ્ટુડન્ટ, આઈ હોપ સો બધા મજામાં હશો અને આપણી આ પ્લેલિસ્ટને એન્જોય કરતા હશો. સો આપણે ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કરેલું. પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને ચેપ્ટર નંબર 11 ફાઇલ હેન્ડલિંગ શું છે એમાં આપણે સમજેલા. પાર્ટ 1માં આપણે કમ્પ્યુટર ફાઇલ્સ કયા ટાઈપની આવે, મેમરી કયા ટાઈપની આવે અને કેમ આપણને ફાઇલની જરૂર પડે એ વસ્તુ મેં તમને સમજાવેલું હતું. અને આપણે ફાઇલને બનાવવા માટેના 3 કન્સ્ટ્રક્ટર પણ પહેલા પાર્ટમાં સમજી લીધેલા અને આ બધી 10 મેથડ પણ સમજી લીધેલી. એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ આ મેથડના જે ટેબલ છે તેમાંથી કોઈ એકાદ એમસીક્યુ પૂછાય છે તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એને એકવાર બધી સ્ટડી કરી દેજો પાછું એકવાર, અને એકવાર એને રિવાઇઝ કરી લેજો. ફર્સ્ટ ટાઈમ તમે વાંચશો તો આવડી જ જશે એવી કોઈ ગેરંટી નથી, એટલે એકવાર એને પ્રોપર સમજજો. વાંચજો નહીં, સમજજો તો તમને એ પરફેક્ટ આવડી જશે. તો પાર્ટ 2માં મેં તમને કીધેલું કે હું તમને પ્રેક્ટિકલી પ્રોગ્રામ બતાવીશ. ઘણી બધી સ્કૂલમાં પ્રેક્ટિકલી આ પ્રોગ્રામ નથી પૂછતા ફાઇલવાળા, પણ ઇન કેસ કોઈ સ્કૂલ સ્ટ્રિક્ટલી હોય કે તમને કીધું તેમ તમે તમારા ફેકલ્ટીને હેરાન કરો કે કોમ્પ્યુટરને બહુ લાઇટલી લો અને ફેકલ્ટીના લેક્ચરમાં ધ્યાન નહીં આપો, તો એવા કેસીસમાં તમને કદાચ ફાઇલવાળા પ્રોગ્રામ પૂછી શકે. અને નહીં પણ પૂછે તો એટલીસ્ટ તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે હું તમને પ્રેક્ટિકલી કરાવું છું. જો તમને પ્રેક્ટિકલી પ્રોગ્રામને સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકો છો, એમાંથી કોઈ એમસીક્યુ તો નથી આવવાનું, બટ પ્રેક્ટિકલી કરો તો તમને એના બેઝિસ પર થિયરી સમજવી ઇઝી પડી જાય. તો એટલા માટે હું એકવાર પ્રેક્ટિકલ સમજાવું છું. તો ચેપ્ટર નંબર 11નો પ્રેક્ટિકલ નંબર ફર્સ્ટ જે છે લિસ્ટ ઓફ ફાઇલ વાળો, હું એ તમને સમજાવું છું કે એમાં શું થાય છે, કેવી રીતે દરેક વસ્તુ થાય છે. હવે બુકમાં જે વેરિયેબલ છે બની શકે મારા વેરિયેબલ એનાથી અલગ હોય, બની શકે મારો પ્રોગ્રામ થોડો શોર્ટમાં બી થાય, તો તમે બુકનો પ્રેક્ટિકલ પણ કરી શકો. મારો જે વેમાં છે તમે એ વેમાં પણ પ્રેક્ટિકલ કરી શકો. ચલો, તો પ્રેક્ટિકલ કરવા માટે સૌથી પહેલું આપણું એડિટર ઓપન કરી દઈએ, આપણે સ્કાઇટ એડિટર, અને આપણે પહેલા કમેન્ટ કરી દઈએ લિસ્ટ ઓફ ફાઇલ્સ ઇન ગિવન ફોલ્ડર. દેટ મીન્સ આપણે યુઝર પાસેથી એક ફોલ્ડર લઈશું અને એ ફોલ્ડરમાં કઈ કઈ ફાઇલ પ્રેઝન્ટ છે એનું લિસ્ટ આઉટ કાઢીશું. આવો આપણે એક પ્રોગ્રામ કરી રહ્યા છે જે આપણને બુકમાં આપી રહ્યા છે. તો આપણે આપણા પ્રોગ્રામ બધા એફ ડ્રાઈવમાં સ્ટોર કરીએ છીએ, HSC ઇંગ્લિશ નામના ફોલ્ડરમાં. તો અહીંયા ચેપ્ટર નંબર 10માં મારી પાસે આટલી બધી લિસ્ટ ઓફ ફાઇલ છે. મારે પ્રોગ્રામિકલી આ બધી ફાઇલનું લિસ્ટ આઉટ કરાવવું છે, રાઈટ? તો હું શું કરીશ, મારે એ પાર્ટ જોઈશે કે મારે પર્ટિક્યુલર કયા પાર્ટથી આખું ફોલ્ડર લિસ્ટ આઉટ કરવાનું છે તે બતાવવું પડે. ઓકે, તો બેસિકલી આપણને કેટલી વસ્તુ જોઈશે તે જુઓ. તો આપણને જોઈશે 3 વસ્તુ. સૌથી પહેલું લોકેશન, રાઈટ? વિથઆઉટ લોકેશન તમને થોડી ફાઇલ મળવાની છે કે તમે કઈ ફાઇલ પર કામ કરી રહ્યા છો અથવા તમને કઈ ફાઇલ પર વર્ક કરવાનું છે. તો સૌથી પહેલા આપણને એક શું જોઈશે, લોકેશન, જેને ટેકનિકલ ભાષામાં અથવા કમ્પ્યુટરની ભાષામાં શું કહીશું આપણે, પાર્ટ. ઓકે, સેકન્ડ આપણને શું જોઈશે, તો ભાઈ આપણે જે ફાઇલ લાવીએ છીએ તે ફાઇલ્સને સ્ટોર કરવા માટે એક વેરિયેબલ. ઓકે, જેવી રીતે આ બ્લોક ડોટ ક્લાસ, બ્લોક ડોટ જાવા, અગેન બ્લોક ડોટ જાવા, બે સેમ નામની ફાઇલ કેવી રીતે પ્રેઝન્ટ છે? અચ્છા, કંઈક એક્સટેન્શનમાં ઇસ્યુ હશે, આ પોસિબલ નથી. અચ્છા, બોક છે, BOC કે છે. ઓકે, મને લાગ્યું બ્લોક 2 નામની ફાઇલ, હાઉ ઇઝ ઇટ પોસિબલ? ઓકે, તો ઇટ ઇઝ બોક. ઓકે, તો ડેમો ડોટ ક્લાસ, ડેમો ડોટ, તો આ બધી ફાઇલના નામને સ્ટોર કરવા માટે આપણે એક ફાઇલ ટાઈપનો વેરિયેબલ લઈશું જે સ્ટ્રિંગ ટાઈપનું હશે. ઓકે, અને આ પાથ જે છે એ કયા ટાઈપનો હશે, તો આ પણ સ્ટ્રિંગ ટાઈપનું હશે આપણો પાથ. ઓકે, અને આપણી પાસે કેટલી ફાઇલ છે તેનું લિસ્ટ આઉટ લાવવું હોય, નંબર ઓફ ફાઇલ, તો એના માટે એક n નામનો વેરિયેબલ લઈશું જે ઇન્ટીજર ટાઈપનો હશે. તો આપણને કેટલા વેરિયેબલની જરૂર પડશે? 3 ટાઈપના વેરિયેબલની જરૂર પડશે. ચાલો, ફાઇલના પ્રોગ્રામને કમ્પલસરી ટ્રાય કેચમાં જ લખવાનું. આ રૂલ્સ છે જાવાનો, આપણો નથી. કોનો છે? જાવાનો, JDK વાળાનો, કે ભાઈ ફાઇલના પ્રોગ્રામને કમ્પલસરી તમારે ટ્રાય કેચમાં જ લખવાનું. ટ્રાય કેચ શું છે? ચેપ્ટર નંબર 10માં તમે સમજી ગયા છો, એક્સેપ્શન હેન્ડલિંગ. તો ટ્રાય કેચ માટે નવા નહીં બનતા, ટ્રાય કેચ તમને આવડે જ છે. તો આખો પ્રોગ્રામ આપણે શેમાં કરીશું? ટ્રાય કેચમાં. અને પછી બુકમાં જે પેલું ફોલ્ડરનું લિસ્ટ આપેલા 10 મેથડ્સના, એ મેથડનો યુઝ કરીને આપણે લિસ્ટ ઓફ ફાઇલ કરીશું. ચલો, તો ફાસ્ટ આપણે ફોલ્ડર બનાવી દઈએ. તો પહેલા આપણા ચેપ્ટર નંબર 11 છે, તો ચેપ્ટર નંબર 11 માટે એક ફોલ્ડર મેં ઓલરેડી ચેપ્ટર નંબર 11 બનાવી દીધું છે, ત્યાં આપણો પ્રોગ્રામ આખો સ્ટોર કરીશું. પહેલા તો ક્લાસનું નામ હું આપી દઉં છું F1, કેમ તો ફાઇલનો પહેલો પ્રોગ્રામ છે. તો એને હું ch11 નામના ફોલ્ડરમાં સેવ કરું છું, f1.java. ચલો, જાવાના પ્રોગ્રામમાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેન નહીં આવે એવું તો બને જ નહીં, તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ args લખી દઈએ. ચલો, ફાઇલ સાથે કામ કરવા માટે કયા પેકેજની જરૂર પડે? તો ભાઈ આ પેકેજ તો ભૂલવાનું નહીં, import.java.
io.file. ઓકે ઓકે પેકેજ આપણે લખવું પડે તો જ આપણે ફાઇલ સાથે કામ કરી શકીએ, અધરવાઇઝ એરર આવશે. ચલો મેં તમને કીધું તેમ તમારે 3 વેરિયેબલ ડિક્લેર કરવા પડે. એક સ્ટ્રિંગ ટાઈપનો પાથ વેરિયેબલ. ઓકે પાથમાં આપણે પાથ આપીશું કે આપણે કયા પાથમાંથી આખું લોકેશન લાવવાના છે. એક સ્ટ્રિંગ ટાઈપનું ફાઇલ એટલે ફાઇલનું નેમ શું છે તે લાવશે, રાઈટ. તો આપણે એને આપી દઈએ ફાઇલ નેમ. ઇન્ટિજર ટાઈપનો નંબર ઓફ ફાઇલ તો આપણે એને આપી દઈએ no_f અથવા આપણે સિમ્પલ એને આપી દઈએ n. તો આઈ હોપ સો આ 3 વેરિયેબલ આપણે કેમ ડિક્લેર કર્યા એ સમજ પડી હશે. પાથ એટલે કયા લોકેશનથી આપણે લિસ્ટ ઓફ ફાઇલ લાવવાની છે તે. એ ફાઇલનું નેમ 1 by 1 બધા ફાઇલના નામ એક સાથે કઈ રીતે સ્ટોર રાખીએ, લોજિકલી વિચારો. જે રીતે જો ch10 માં કેટલી બધી ફાઇલ છે તો બધાનું નામ એકમાં થોડી સ્ટોર કરે, એને સેપરેટ કરવા પડે ને, 1 by 1 લેવા પડે. તો એના માટે સ્ટ્રિંગ ટાઈપનો એક ફાઇલ નેમ નામનો વેરિયેબલ લીધો, ફાઇલ અંડરસ્કોર નેમ, અને n નંબર ઓફ ફાઇલ કેટલી છે તે લેવા માટે. ચલો પાથ અહીંયા આપણે કોપી પેસ્ટ કરી દઈએ. તો આપણે આ પાથને અહીંયા કોપી અને પેસ્ટ કરી દઈએ. રિમેમ્બર આપણે વિન્ડોઝ ટાઈપ ઓપરેટિંગ સિસ્ટમમાં છે, એટલે કે વિન્ડોઝ 10 છે. તો વિન્ડોઝ ટાઈપ ઓપરેટિંગ સિસ્ટમમાં જે સ્લેશ છે તે કયા ટાઈપના છે, તો ભાઈ આ સ્લેશ છે તમારા બેકવર્ડ ટાઈપના. પણ બેકવર્ડ ટાઈપના નહીં ચાલે, ફોરવર્ડ ના થાય. તો પહેલા તમારે આ રિપ્લેસ કરી દેવાના, કોપી પેસ્ટ કરો ત્યારે બેકવર્ડની જગ્યા પર શું કરી દો એને ફોરવર્ડ. મેં તમને કીધું તેમ ફાઇલના પ્રોગ્રામ શેમાં કરવાના, ટ્રાય કેચ બ્લોકમાં કમ્પલસરી. તો પહેલા લખો ટ્રાય, પછી લખો કેચ, એક ગ્લોબલ એક્સેપ્શનને કોલ કરાવી દો, અથવા ડિફોલ્ટ એક્સેપ્શન પણ તમે કહી શકો. system.out.println માં એરર આપી દો, સમથિંગ ઇઝ એરર તમે આપી શકો. ટ્રાય કેચના ચેપ્ટરમાં મેં તમને સમજાવેલું હતું, ચેપ્ટર નંબર 10 માં, કે આ એક્સેપ્શન શું છે, કેવી રીતે એને હેન્ડલ કરી શકે. તો હજુ તમે ચેપ્ટર નંબર 10 નહીં સમજ્યા હોય તો એકવાર આખું ચેપ્ટર નંબર 10 જોઈ લેજો, રાઈટ. સૌથી પહેલા આપણે શું કરીશું, તો સૌથી પહેલા તો ફાઇલનો તો યુઝ જ નહીં કર્યો, મતલબ જે ફાઇલની ફેસિલિટી છે આપણે તો યુઝ જ નહીં કર્યું. તો ભાઈ ફાઇલનો એક ઓબ્જેક્ટ બનાવો. ઓબ્જેક્ટનું નામ આપણે આપીએ છીએ ફોલ્ડર, અને એને ન્યૂ ફાઇલ અને બ્રેકેટમાં આ પાર્ટ. ધેટ મીન્સ સમજો આ આખો પાર્ટ જાવામાં આપણે એને ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવો પડે. તો આ ફોલ્ડર કોને કનેક્ટ કરી રહ્યું છે, આને. પણ આપણે કમ્પલસરી કોનો યુઝ કરવો પડે, ફાઇલ ક્લાસનો જ યુઝ કરવો પડે, તો જ એ ફોલ્ડર ફાઇલ ટાઈપમાં કન્વર્ટ થાય. તો આઈ હોપ સો આ લાઈન તમને ખબર પડી હશે. લાઈન નંબર જોવા માટે આપણે વ્યૂમાં આવી જઈએ, અહીંયા સિલેક્ટ કરી દઈએ લાઈન નંબર. તો લાઈન નંબર 12 તમને સમજ પડી હશે આ મેં શું કર્યું. આ સમજવું ઇમ્પોર્ટન્ટ છે, હા. કેમ તો આ તો એક સ્ટ્રિંગ ટાઈપનું છે. સ્ટ્રિંગ ટાઈપથી એને કંઈ ખબર નહીં પડે, મતલબ જાવાને જેડીકેને કંઈ ખબર નહીં પડે કે આ શું વસ્તુ છે. એ સમજશે આ તો નોર્મલી યુઝરે લખ્યું છે. પણ આપણે એને એવું કરવું પડે કે ભાઈ હું ફાઇલ ઓપરેશન પરફોર્મ કરવા માંગુ છું, તો કમ્પલસરી મારે એને ફાઇલ ક્લાસમાં આ રીતે કન્વર્ટ કરવો પડે. એટલે મેં ફાઇલનો ઓબ્જેક્ટ બનાવ્યો ફોલ્ડર, એમાં મેં નામ આપ્યું ન્યૂ ફાઇલ, અને આ જે પાર્ટ જે મને જોઈએ છે તે મેં અહીંયા લખી દીધો. હવે આપણે શું કરીશું, તો સિમ્પલી આ ફોલ્ડરમાં જેટલી બી ફાઇલ છે એ બધાને એરેમાં લઈ લઈશું. એક કરતા વધારે ફાઇલ છે ને, તો એરે તો બનાવવો પડે. તો એરે બનાવીશું. એરે કયા ટાઈપનો હોવો જોઈએ, ઓબ્વિયસલી ફાઇલ ટાઈપનો, કે એના અંદર ફાઇલ છે. આ થઈ ગયો તમારો એરે, અને એનું મેં નામ આપી દીધું લિસ્ટ. એ બધી ફાઇલને એક નામ આપી દીધું લિસ્ટ. ઓકે, લિસ્ટ મારું કઈ ટાઈપનો છે, એરે ટાઈપનો. ચાલો, તો ફોલ્ડર ડોટ એની મેથડ તો મેં તમને ચેપ્ટરમાં સમજાવેલી આ બધી મેથડ. તો આમાંથી આપણે કઈ મેથડ લઈશું, તો આપણને એ ફાઇલનું લિસ્ટ જોઈએ છે. શું જોઈએ છે, લિસ્ટ. તો આ છેલ્લી આપણે લઈશું લિસ્ટ ફાઇલ્સ. જો એ ફાઇલ ટાઈપનો એરે હોવો જોઈએ. તો અહીંયા બીજો ફાઇલ ટાઈપનો એરે બનાવ્યો, એનું નામ આપ્યું લિસ્ટ. ને અહીંયા આપણે કરીશું ફોલ્ડર ડોટ શું કરીશું, તો ભાઈ લિસ્ટ ને ફાઇલ્સ. એસ લાગે છે અને એફ કેપિટલ છે એ બી જોજો. તો અહીંયા આપણે એનું લિસ્ટ લઈ લઈશું. ચલો, ફાઇનલી નંબર ઓફ ફાઇલ, આપણી પાસે કેટલી નંબર છે તે ખબર તો પડી જોઈએ ને. તો આ લિસ્ટમાં આપણને બધી ફાઇલનું લિસ્ટ મળી ગયું. અહીંયા આપણને આ બધી ફાઇલનું લિસ્ટ કેમાં મળી ગયું, તો ભાઈ આ લિસ્ટ નામના એરેમાં મળી ગયું. પણ નંબર ઓફ ફાઇલ કેટલી છે એ થોડીક મળી. તો ઇન્ટિજર n નામનો એક વેરિયેબલ ઉપર ડિક્લેર કરેલો છે. તો n ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ ડોટ length. લેન્થ નામની એની પ્રોપર્ટી છે, જેનાથી આપણને ખબર પડી જાય કે આ કેટલા છે નંબર ઓફ. પણ જ્યારે મેં તમને એરે સમજાવ્યું ત્યારે મેં એક વસ્તુ સમજાવેલું કે જે એરે છે તે 0 થી ચાલુ થાય, રાઈટ. તો આપણી પાસે સપોઝ 10 ફાઇલ હશે તો 0 to 9 લેશે. તો આપણે એને પ્રિન્ટ કરવા માટે એરેની તો જરૂર પડે જ. તો એના નીચે આપણે એક ફોર લૂપ ચલાવી દઈએ, ફોર i ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, i પહેલી વાર ડિક્લેર કરે છે એટલે અહીંયા ઇન્ટિજર લખવું પડે. ક્યાં સુધી જવાનું, તો જ્યાં સુધી i લેસ ધેન n નહીં થાય. ઓકે, એટલે લિસ્ટ ઓફ ફાઇલમાં 10 મળ્યું હોય તો લિસ્ટ ઓફ ફાઇલમાં 10 મળ્યું હોય તો આપણે 9 સુધી જવાનું, એટલે લેસ ધેન n કર્યું. ને આને શું કરીશું, પ્લસ પ્લસ.
ફાઇલ તો મળશે પણ એ ફાઇલનું નામ સ્ટોર કરાવવું પડે તો ફાઇલ અંડરસ્કોર નેમ ઇઝ ઇક્વલ ટુ આપણા એરેનું નામ છે લિસ્ટ 1 by 1 એટલે I 0 1 2 3 અને એની કઈ મેથડ યુઝ કરીશું તો આપણે એનું નામ લાવવાનું છે તો નામ માટે કઈ મેથડ છે આપણે ટેબલમાં જોઈએ નામ માટે છે get names get name સ્ટ્રિંગ ટાઈપનું છે તો સિમ્પલી અહીંયા લખીશું get name નો n કેપિટલ હતો ને હા name નો n કેપિટલ હવે આને પ્રિન્ટ કરીશું system.out.println file underscore name that's it ફાઇલને સેવ કરીશું ટૂલ્સમાં જઈશું કમ્પાઇલ કરીશું વાવ એક્ઝિટ કોડ 0 જો આપણા પ્રોગ્રામમાં કોઈ એરર નથી ચલો એકવાર એક્ઝિક્યુટ કરીને જોઈએ ટૂલ્સમાં જઈને ગો તો જો આપણા એ ફોલ્ડરમાં જેટલી બી ફાઇલ છે તે બધી આવી ગઈ ઓકે તો આઈ હોપ સો આ લિસ્ટ ઓફ ફાઇલ હું કેવી રીતે લાવ્યો એ તમને ફર્સ્ટ ટ્રાયમાં એટલીસ્ટ પહેલા વ્યૂમાં 50% સમજ પડી હશે હું એવું નહીં કહ્યું કે 100% તમને આવડી જ જાય એવું હું ક્યારેય એક્સપેક્ટ નહીં કરું કે ફર્સ્ટ ટાઈમમાં તમે 100% નું પરફોર્મન્સ આપી દો ઇટ ઇઝ નોટ પોસિબલ તમે કઈ માસ્ટર લેવલના સ્ટુડન્ટ નથી તો બિગિનર્સ છો તમને એટલીસ્ટ 50% તો સમજ પડી હશે હવે 20% હવે સમજવાની ટ્રાય કરો લાઇન બાય લાઇન પ્રોગ્રામ જોઈએ તો બીજી લાઇન તો લખવી જ પડે કેમ તો ફાઇલ સાથે કામ કરીએ છીએ એને શું કહેવાય તો ભાઈ એને પેકેજ કહેવાય એ તમને ખબર છે પછી શું કર્યું મેં ક્લાસનું નામ આપ્યું F1 તો કમ્પલસરી F1.java થી સેવ કરીશ એનો બ્રેકેટ સ્ટાર્ટ કર્યો એનો બ્રેકેટ ઓવર કર્યો પબ્લિક સ્ટેટિક વોઇડ મેન આના વગર પ્રોગ્રામ પોસિબલ જ નથી જે લોકેશનથી મારે લિસ્ટ ઓફ ફાઇલ લાવવી છે તે લોકેશન મારે અહીંયા કોપી પેસ્ટ કરવું પડે એ કયા ટાઈપનું હોઈ શકે સ્ટ્રિંગ ટાઈપનું એનું નામ મેં આપ્યું પાર્ટ બીજી વસ્તુ વિન્ડોઝ જે છે તે શેનો યુઝ કરે છે બેકવર્ડ સ્લેશનો પણ આપણે એને શું કરવું પડે ફોરવર્ડ સ્લેશ આ જવાનો રૂલ્સ છે કે એને ફોરવર્ડ સ્લેશ કરવું પડે સ્ટ્રિંગનું જે ફાઇલ નામ મળશે એ સ્ટ્રિંગ ટાઈપનું લઈશું અને નંબર ઓફ ફાઇલ કેટલી છે એને જાણવા માટે n નામનો વેરિયેબલ લીધો કમ્પલસરી જાવાનો જે પ્રોગ્રામ છે ફાઇલનો તેને તમારે ટ્રાય કેચમાં જ લખવું પડે એટલે અહીંયા મેં ટ્રાય લીધું ક્લાસમાં મેં ટ્રાયને ઓવર પણ કર્યું છે હવે ફાઇલ આજે આપણે જે પાથ બનાવ્યો એને ઓબ્જેક્ટમાં તો કન્વર્ટ કરવો પડે ને તો આપણે ફોલ્ડર નામના ઓબ્જેક્ટમાં કન્વર્ટ કર્યું એ ફાઇલ ટાઈપનો છે અને એના પેરામીટરમાં આપણે પાથ પાસ કરી દીધો 3 રીત છે તમે થિયરીમાં મેં સમજાવી 3 રીતથી તમે એને કરી શકો તો જો તમે અગર અહીંયા આવશો તો તમે જોશો એ 3 અલગ અલગ મેથડ ઉપર આપેલી છે આર 1 2 3 ઓકે તો અહીંયા મેં એને એ રીતે જ યુઝ કર્યું છે 3 વેમાં એને કન્વર્ટ કરી દીધું છે હવે ફાઇનલી આપણને એ ફોલ્ડર તો મળી ગયો આખું લોકેશન તો મળી ગયું પણ એનું લિસ્ટ તો લાવવું પડે ને તો તરત એના નીચે આપણે શું કર્યું છે એનું લિસ્ટિંગ કરેલું છે રાઈટ તો અહીંયા આપણને મળી ગઈ એ લિસ્ટ ધીસ વન પણ એ એરે ટાઈપનો છે ફાઇલ એરે ટાઈપનો લિસ્ટ ફાઇલ્સ નામની મેથડ છે જેનાથી એનું લિસ્ટ મળી જાય લેન્થ એ કેટલી છે એ તો મલાવી જોઈએ ને કેમ તો આપણે લૂપ ચલાવવાની છે ને આ એરે છે તો એરે 0 થી ચાલુ થાય તો 0 to n સુધી આપણે લૂપ ચલાવવી પડે તો અહીંયા લૂપ ચલાવી એનું નામ લીધું અને એ નામને આપણે પ્રિન્ટ કરાવ્યું બસ સિમ્પલ આ પ્રોગ્રામ છે આઈ હોપ સો તમને પ્રોગ્રામમાં સમજ પડી હશે એકવાર પાછો જોજો જોઈને ટાઈપ કરજો પાછો એકવાર જુઓ જોઈને ટાઈપ કરો ને ત્રીજી વાર જોયા વગર ટાઈપ કરો આવી રીતે ફ્લોમાં યાદ રાખો કે ભાઈ 3 વેરિયેબલની જરૂર પડશે ટ્રાય કેચમાં લખવો પડશે પહેલા એ ફોલ્ડરને આપણે ફાઇલ ટાઈપમાં કન્વર્ટ કરવું પડશે પછી એનું લિસ્ટ લાવવા માટે આ રીતે ફાઇલનું લિસ્ટ બનાવવું પડશે એની લેન્થ કાઉન્ટ કરાવવી પડશે અને 1 by 1 આ રીતે પ્રિન્ટ કરાવવું પડશે તો 26 લાઇનનો પ્રોગ્રામ છે પણ મેનલી યાદ રાખવાની વસ્તુ આટલી જ છે એમાં બી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે પેલું બધું તો વેરિયેબલ ડિક્લેરેશન ને બધું જ છે તો આઈ હોપ સો પ્રોગ્રામમાં સમજ પડી હશે જો કંઈ નહીં સમજ પડી હોય તો મને કમેન્ટમાં પૂછજો હું ડેફિનેટલી તમને સમજાવીશ કે કઈ વસ્તુ કેમ જરૂર પડી તો પ્રેક્ટિકલ આપણે જોઈ લીધો ફર્સ્ટ પ્રેક્ટિકલ આગળ હવે આપણે થિયરી કન્ટિન્યુ કરીએ થિયરીમાં શું કહે છે એ જોઈ લઈએ તો લેટ સ્ટાર્ટ થિયરી કન્ટિન્યુ ચલો તો આપણે આ મેથડ જોઈ આપણે અત્યારે આ પ્રોગ્રામ પણ પ્રેક્ટિકલી સ્કાઇટમાં જોઈ લીધો આ લોકોના પ્રેક્ટિકલમાં આઉટપુટ આવે છે અચ્છા બુકમાં જે પાઠ આપેલો છે તે કંઈક હોમ આકાશ પ્રોગ્રામ ફાઇલ આવો છે એને રિપ્લેસ કરીને તમે તમારો પાઠ પણ આપી શકો મેં મારા પ્રોગ્રામમાં બી મારું લોકેશન આપેલું છે તમે તમારા લોકેશન પ્રમાણે વર્ક કરી શકો રાઈટ તો તમે લોકેશન આ રીતે કોપી પેસ્ટ કરીને તમારા પ્રમાણેનું લોકેશનનું લિસ્ટ ઓફ ફાઇલ લાવી શકશો ચાલો તો આગળ જઈએ આપણે થિયરીમાં સ્ટ્રીમ ક્લાસ ઓકે આગળ સ્ટ્રીમ ક્લાસનો થોડું ઓવરવ્યુ તો મેં તમને આપી દીધું તો અહીંયાની ડાયરેક્ટ થિયરી સમજી લઈએ કે સ્ટ્રીમ ક્લાસ શું છે ઇન્ટ્રોડક્શન ટુ સ્ટ્રીમ્સ so till now we have not seen how to modify a file or display the content of file તો અત્યારે જે પ્રોગ્રામ જોયો અથવા જે થિયરી પણ જોઈ એમાં આપણે ફાઇલ અને ફોલ્ડર વિશે જોયું પણ એ ફાઇલના અંદરનું કન્ટેન્ટ અથવા એ ફાઇલના અંદરનું કોઈ ડેટા છે એને કેવી રીતે રીડ અથવા રાઇટ કરી શકીએ તે હજુ જોયું નથી તો ટુ પરફોર્મ સચ અ ઓપરેશન વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ સ્ટ્રીમ્સ તો આપણે ફાઇલના અંદર મોડિફાય કરવું હોય યા એને ડિસ્પ્લે કરાવવું હોય યા રીડ રાઇટ કરવું હોય તો આપણે સ્ટ્રીમ કન્સેપ્ટને પહેલા સમજવું
પડે. So Java uses stream class to carry out read and write operation on file. So which class is used for read and write operation on file? So answer is stream class. And which package હોય તો answer is java.io package. Okay, both are different type of questions. Read and write word છે અને files અથવા class પૂછે છે તો answer is stream. અને package પૂછે તો java.io. Okay, so we have already studied the types of devices used for input and output. Okay, for instance, keyboard is an input device while monitor is an output device. આ તો આપણને 5th સ્ટાન્ડર્ડ થી આવડે છે કે ઇનપુટ ડિવાઇસ શું છે અને આઉટપુટ ડિવાઇસ શું છે. તો બી એમસીક્યુ માં પૂછે છે કે which of the following is an input device? તો કીબોર્ડ આપેલું હોય, માઉસ આપેલું હોય, and adapter માઇક આપેલું હોય, તો all of the above આનો આન્સર છે, રાઈટ. તો ઇનપુટ ડિવાઇસ શું છે, આઉટપુટ ડિવાઇસ શું છે, તમે 5th સ્ટાન્ડર્ડ થી ભણો જ છો કમ્પ્યુટર સબ્જેક્ટમાં. તો કીબોર્ડ શું છે, ઇનપુટ ડિવાઇસ, ને મોનિટર શું છે, આઉટપુટ ડિવાઇસ. જ્યારે હાર્ડ ડિસ્ક શું છે, હાર્ડ ડિસ્ક કેન બી ક્લાસિફાઈડ ઇન બોથ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ. ઓકે, સો એમાં આપણે ડેટા સ્ટોર પણ કરી શકીએ અને ડેટા રીડ પણ કરી શકીએ. ક્લિયર? There are various devices available in the market from different manufacturing and different capacities, right? હવે માઉસ છે તો માઉસ કેબલ વાળું પણ આવે, કેબલ વગરનું પણ આવે, એટલે કે વાયર્ડ અને વાયરલેસ પણ આવે. એની કંપની પણ અલગ હોય, અલગ અલગ કંપનીના પણ આવી શકે, મેન્યુફેક્ચરિંગ અલગ અલગ હોય. તો અલગ અલગ ડિવાઇસીસ અલગ અલગ કંપની અને અલગ અલગ કેપેબિલિટી પ્રમાણે હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એ લોકોએ હાર્ડ ડિસ્કનું એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, હાર્ડ ડિસ્ક આર મેન્યુફેક્ચર બાય વેરિયસ કંપની and come with different storage capacity like 500 GB or 1 TB. Yes, obviously. એમાં બી હાર્ડ ડિસ્ક રિમૂવેબલ બી આવી શકે, નોન રિમૂવેબલ બી આવી શકે, પોર્ટેબલ હાર્ડ ડિસ્ક આપણે એને કહી શકીએ. ઓકે, apart from this, hard disk can connected using different cables like USB or SATA. USB તો નોર્મલી હોય જ છે, યુનિવર્સલ સિરિયલ બસ. ને SATA નું ફૂલ ફોર્મ તમને ખબર છે? આઈ થિંક સો નહીં ખબર હોય. ચલો તમારા નોલેજ માટે યાદ રાખજો. એક્ઝામમાં તો નહીં પૂછાય પણ તમારા નોલેજ માટે યાદ રાખજો. SATA નું ફૂલ ફોર્મ છે Serial Advanced Technology Attachment. Technology Attachment. This is a full form of SATA. જે રીતે USB ટાઈપની હાર્ડ ડિસ્ક આવે ને એવી એક SATA બી આવે છે. ઓકે, અને SSD બી આવે છે, માર્કેટમાં ઘણું બધું છે. આ એક હાર્ડવેરનો કન્સેપ્ટ છે. ડોન્ટ વરી, તમને એટલું ડિટેલમાં નહીં સમજ પડે તો. એવું કંઈ જરૂરી નથી કોમ્પ્યુટરમાં બધું જ આવડવું જોઈએ. હા, એટલે કે કોમ્પ્યુટર બી બહુ બધા પાર્ટીશનમાં ડિવાઈડ હોય છે. નેટવર્કનું અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, ફ્રન્ટ એન્ડ એટલે કે ડિઝાઇનનું અલગ હોય છે, ડેવલપિંગનું અલગ હોય છે, ગેમિંગ અલગ હશે, નેટવર્કિંગ અલગ હશે, હેકિંગ અલગ હશે. એવી રીતે હાર્ડ ડિસ્કનું મતલબ હાર્ડવેરનું અલગ ડિપાર્ટમેન્ટ હશે. તો ડોન્ટ વરી, તમને બધું જ આવડે એવું કંઈ જરૂરી નથી. તમે કંઈ કોમ્પ્યુટર એન્જિનિયર નથી. અને ઇવન કોમ્પ્યુટર એન્જિનિયર બી એક વસ્તુમાં પર્ટિક્યુલર માહિર હોય, એને બી બધું આવડે એવું કંઈ જરૂરી નથી. હા, બટ એટલીસ્ટ નોલેજ રાખવું પડે. તો અહીંયા SATA શું છે તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે ભાઈ SATA એક USB ટાઈપનું જે કમ્યુનિકેશન છે. SSD બી આવે છે, રાઈટ. ચલો, તો આપણે તો પાછા કન્ટિન્યુ આવી જાય. આપણે સ્ટ્રીમ ક્લાસ સમજતા હતા કે કેમ સ્ટ્રીમ ક્લાસની જરૂર પડે. તો હવે જો, however, a Java program does not need to worry about the technical detail like types of hard disk or capacity with developing program to perform read or write operation over the file. એઝ્યુમ કરો અગર આવું નહીં હોતે, મતલબ આ સ્ટ્રીમ ક્લાસ નહીં હોતો, તો આપણે પહેલા ચેક કરવું પડતું કે હાર્ડ ડિસ્ક છે કે કંઈક બીજું છે. હાર્ડ ડિસ્ક છે તો USB ટાઈપની છે કે SATA ટાઈપની છે, USB છે તો કેટલું કેપેસિટી છે, આ બધું આપણે ચેક કરવું પડે. પણ આ થેન્ક ગોડ કે સ્ટ્રીમ ક્લાસ પ્રોવાઈડ છે જાવામાં. એની મદદથી આ બધાની કોઈ ટેકનિકલ નોલેજ રાખવું જરૂરી નથી, આપણે ડાયરેક્ટ પ્રોગ્રામ કરવું પડે. તો જો છેલ્લી લાઈન છે, ધીસ ઇઝ પોસિબલ બીકોઝ જાવા લેંગ્વેજ પ્રોવાઈડ ફંક્શનાલિટી ઓફ સ્ટ્રીમ્સ. ઓકે, તો સ્ટ્રીમની ફંક્શનાલિટી જાવા પ્રોવાઈડ કરે છે, જેમાં આપણે આ કોઈ મગજમારી જોવાની જરૂર નથી કે હાર્ડ ડિસ્ક છે કે USB છે કે SATA છે, એવું બધું કંઈ જાણવાનું નહીં. આપણે તો આપણે પ્રોગ્રામ જ કરવાનો, પણ કોની મદદથી? સ્ટ્રીમ ક્લાસની મદદથી. ઓકે, તો આઈ હોપ સો સ્ટ્રીમ શું છે તમને હવે સમજ પડી હશે. તો જો અહીંયા પાછું થોડું ડેફિનેશન આપે છે. Stream is an abstract representation of input or output device that is used for source or destination for data. Okay, we can visualize a stream is a sequence of bytes that flow into the program or the flow out of the program. We can write data or read data using stream. જો આ પેરેગ્રાફને સિમ્પલ વેમાં સમજવું હોય ને તો તમને કીધું ને સ્ટ્રીમિંગ એટલે લાઈવ સ્ટ્રીમિંગ સમજી લો. આવી જો આપણે યુટ્યુબના એક્ઝામ્પલમાં, તો સપોઝ હું યુટ્યુબનું કોઈ લાઈવ વિડીયો સ્ટ્રીમ કરી રહ્યો છું, તો હું મારા લેપટોપથી કનેક્ટ થયો. ઓકે, અને હું કોણ થઈ ગયો? તો હું થઈ ગયો સેન્ડર. ઓકે, અથવા હું થયો સોર્સ. ચાલો, હવે તમે બધા થઈ ગયા રિસીવર. કશેથી ને કશેથી તમે મારો વિડીયો જોતા હશો. તો ક્યાં તો તમે મોબાઈલથી જોતા હશો, યા તો તમે સ્માર્ટ ટીવીમાં જોતા હશો, યા તમે ડેસ્કટોપ પર જોતા હશો.
या તમે ટેબ્લેટથી જોતા હશો, કોઈને કોઈ ડિવાઇસથી તો તમે જોતા હશો ને, તો તમે થઈ ગયા રિસીવર અથવા તમે થઈ ગયા ડેસ્ટિનેશન. ઓકે, સેન્ડર એક જ છે, ડેસ્ટિનેશન બહુ બધા હોઈ શકે. હા, એને બ્રોડકાસ્ટ બી કહેવાય. શું કહેવાય એને? બ્રોડકાસ્ટ. ટેકનિકલી આ બધું નેટવર્કનો પાર્ટ છે. ચાલો, તો હવે શું કહું છું, હું ડેટા લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો છું. શું કરી રહ્યો છું? સ્ટ્રીમ. તો મેં ડેટા તમારા તરફ પહોંચાડું છું. ધેટ મીન્સ તમારી સિસ્ટમમાં હું ડેટા રાઇટ કરી રહ્યો છું. શું કરી રહ્યો છું? રાઇટ. અને ઓપોઝિટમાં તમે શું કરી રહ્યા છો? એને રીડ કરી રહ્યા છો મારી સિસ્ટમમાંથી. ઓકે, તો જો વર્ડ જો રીડ ને રાઇટ. ઓકે, રાઇટ રીડ. અથવા આ પેરેગ્રાફ હવે પાછો સમજો તો હવે તમને ઇઝીલી આ પેરેગ્રાફ સમજ પડી હશે કે શું કહેવા માંગે છે પેરેગ્રાફમાં. તો હવે આપણે પેરેગ્રાફમાં તો જો સ્ટ્રીમ ઇઝ અ એબ્સ્ટ્રેક્ટ રિપ્રેઝન્ટ ઓફ ઇનપુટ ઓર આઉટપુટ. હું તમને ઇનપુટ આપી રહ્યો છું, એના સાઉન્ડમાં તમે આઉટપુટ લઈ રહ્યા છે. અથવા ડિવાઇસ છે that is used as a source or destination for data. We can visualize stream as a sequence of byte that data flow into the program or out of the program, right? And છેલ્લી line છે, we can write or read data using stream. Clear? When we write data to stream, the stream is called output stream. Okay, the output stream can transfer data from the program to a file or hard disk or monitor or other computer over the network. Input stream is read data. Okay, જો આ પેરેગ્રાફને યાદ રાખવાની ટેકનિક તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ક્યારેય નહીં ભૂલો. બાકી આમ તમે કન્ફ્યુઝ થયા કરશો એક્ઝામમાં કે આઉટપુટ સ્ટ્રીમ કોને કહેવાય ને ઇનપુટ સ્ટ્રીમ કોને કહેવાય. આર યુ ઇનપુટ સ્ટ્રીમ. તો જો આ પેરેગ્રાફને હું તમને વિઝ્યુઅલાઇઝથી કરાવું અને તમે પણ એવું હોય તો ડ્રો કરી દેજો. એક્ઝામ ટાઈમમાં આટલું વાંચશો ને તો ઇનફ છે. તો તમને આમાંથી કોઈ બી એમસીક્યુ આવડી જાય. જો સપોઝ આપણે કોઈ પ્રોગ્રામ બનાવીએ છીએ અને પ્રોગ્રામનું નામ આપણે છે લેટ્સ એક્ઝામ્પલ p1.java. સપોઝ એન એક્ઝામ્પલ, તમે કંઈ પણ નામ આપી શકો. તો આપણો p1.java નામનો એક પ્રોગ્રામ છે, રાઈટ? જે પ્રોગ્રામમાં આપણે કંઈક લખેલું છે અને એ પ્રોગ્રામનો આઉટપુટ આવશે. તો એનું કંઈક આઉટપુટ, સપોઝ એનું આઉટપુટ આવી ગયું હેલો, કંઈ પણ આઉટપુટ આવી જાય. હવે મારે શું કરવું છે ભાઈ? આ હેલો નામનું જે આઉટપુટ આવ્યો હેલો, એ આઉટપુટને મારે ફાઇલમાં સ્ટોર કરાવવી છે. ક્યાં સ્ટોર કરાવવી છે? ફાઇલમાં. સપોઝ આ આપણી ફાઇલ છે. ક્લિયર? તો હવે સમજો ફાઇલ ક્યાં હશે? ઓબ્વિયસલી ફાઇલ હાર્ડ ડિસ્કમાં હશે અથવા કોઈ સેકન્ડરી સ્ટોરેજમાં હશે. ક્લિયર? તો હવે સમજો મારે મારા પ્રોગ્રામનું આઉટપુટ ફાઇલમાં શું કરવાનું છે? તો ભાઈ મારે ફાઇલમાં રાઇટ કરવાનું છે. અને રાઇટ ડેટા. કેમ? તો આ હેલોને મારે ફાઇલમાં રાઇટ કરવાનો છે. તો જ્યારે બી રાઇટ આવે તો મારે કઈ સ્ટ્રીમની જરૂર પડે? આઉટપુટ સ્ટ્રીમ. શેની જરૂર પડે? આઉટપુટ સ્ટ્રીમ. તો જો એમસીક્યુમાં પૂછાય when we write something into file which stream class we need, તો output stream is need. તો એનાથી રિવર્સ આપણે કોઈ p2.java નામની ફાઇલ બનાવીએ છીએ. કઈ? p2.java. અને આ ફાઇલનો જેટલો બી ડેટા છે, અત્યારે ફાઇલમાં ડેટા શું છે? હેલો. એ હેલોને આપણે p2 માં લાવવો છે. તો જો અહીંયા આપણે ફાઇલમાંથી ડેટા લાવીએ છીએ. ધેટ મીન્સ ફાઇલમાંથી આપણે શું કરી રહ્યા છે? રીડ. આપણે એઝ અ પ્રોગ્રામર સમજવાનું. આપણે પ્રોગ્રામમાં પહેલા આઉટપુટ નાખ્યું એટલે રાઇટ કર્યું. અને હવે આપણે પ્રોગ્રામમાં મતલબ આપણે એઝ અ પ્રોગ્રામ સમજવાનું. આપણે પ્રોગ્રામર બની જવાનું. તો આપણે ફાઇલમાં શું કરી રહ્યા છે? રીડ. તો રીડ માટે શું આવશે? ઇનપુટ સ્ટ્રીમ. ઓકે, તો આ યાદ થયું તમને? ઇનપુટ સ્ટ્રીમ શું છે ને આઉટપુટ સ્ટ્રીમ શું છે? ફાઇલનો પ્રોગ્રામનું આઉટપુટ, ફાઇલના પ્રોગ્રામનું આઉટપુટ. ઓકે, પ્રોગ્રામનું આઉટપુટ નહીં, ફાઇલના પ્રોગ્રામનું આઉટપુટ. એટલે આ હેલો આપણી ફાઇલમાં જો આપણને જોઈએ તો આપણે રીડ પ્રોસેસ કરી રહ્યા છે. કઈ પ્રોસેસ? રીડ. ને એના માટે શું આવે? ઇનપુટ સ્ટ્રીમ. શું આવશે? ઇનપુટ સ્ટ્રીમ. યાદ રાખવા માટે જો રીડ બોલો, રીડમાં તમને શું મળે છે? RI, રીડ. આવું રીડનો સ્પેલિંગ એકચ્યુઅલી READ છે, પણ યાદ રાખવાની ટેકનિકમાં લાવો. RI હંમેશા સાથે હોય. રીડ, RI. તો રીડ માટે શું? ઇનપુટ. ને રાઇટ માટે શું? આઉટપુટ. ઓકે, તો એમસીક્યુમાં આવડે? યસ, આવડી જશે. આટલું ડ્રો કરજો, આવડી જશે. કન્ફ્યુઝ નહીં થતા. કમેન્ટમાં પૂછજો, સમજાવીશ પાછું ઇઝી રીતમાં એવું હોય તો જો રાઇટ ડેટા ટુ સ્ટ્રીમ ઇઝ કોલ આઉટપુટ સ્ટ્રીમ. અને એનાથી રિવર્સ ઇનપુટ સ્ટ્રીમ ઇઝ યુઝ ટુ રીડ ડેટા ફ્રોમ એક્સટર્નલ ડિવાઇસ. ઓકે, આઈ હોપ સો આ સ્ટ્રીમ શું છે ને આ રીડ ડેટા ને આઉટપુટ ડેટા શું છે એ સમજ પડી હશે. અચ્છા, સ્ટ્રીમનો યુઝ કેમ કરવાનો? એના બે એડવાન્ટેજ છે. પહેલું, પ્રોગ્રામ ડઝ નોટ નીડ ટુ વરી અબાઉટ ધ ટેકનિકલ ડિટેલ ઓફ ડિવાઇસ. હમણાં જ સમજાયું કે હાર્ડ ડિસ્ક અલગ અલગ ટાઈપની હોઈ શકે. તો એ બધું ટેકનિકલ ડિવાઇસ છે. આપણે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ સ્ટ્રીમ ક્લાસનો યુઝ કરી શકીએ. તો આ એક એડવાન્ટેજ છે. બીજો એડવાન્ટેજ,
The program can work for a variety of input-output device without any changes of the source code. ઓકે, તો જ્યારે આપણે પ્રોગ્રામ બનાવેલો ત્યારે કોઈ અલગ હાર્ડ ડિસ્ક લીધી હોય અથવા આપણે કોઈ અલગ સિસ્ટમ વાપરી હોય એને હવે પ્રોગ્રામ કોઈ બીજી સિસ્ટમમાં વાપરીએ તો ઇઝીલી એ રન થઈ શકે, કેમ તો આપણે સ્ટ્રીમ ક્લાસનો યુઝ કરેલો છે. ઓકે, તો આઈ હોપ સો આ સ્ટ્રીમ શું છે એ તમને સમજ પડી હશે. એના અંદર આઉટપુટ સ્ટ્રીમ અને ઇનપુટ સ્ટ્રીમ શું છે તે પણ સમજ પડી હશે. ચલો, કેટલા ટાઈપના સ્ટ્રીમ ક્લાસ છે? તો 2 ટાઈપના સ્ટ્રીમ ક્લાસ છે. આર્ય પહેલું જ છે બાઇટ સ્ટ્રીમ એન્ડ કેરેક્ટર સ્ટ્રીમ. ઓકે, તો બંનેમાં શું ડિફરન્સ છે તે આ ટેબલમાં આપેલું છે. તો આ ટેબલ બી સમજો, એમસીક્યુમાં આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય છે. તો લેટ અસ ફર્સ્ટ ટ્રાય ટુ ડિફરન્સીસ બિટવીન કેરેક્ટર એન્ડ બાઇટ રિપ્રેઝન્ટ. તો જો અહીંયા એક એક્ઝામ્પલ લીધો છે, લેટ અસ એક્ઝામ્પલ નંબર 5. તો આ 5 નું રિપ્રેઝન્ટ કેવી રીતે થાય છે તે જોઈએ. તો જો કેરેક્ટરમાં 5 લખીએ અને બાઇનરીમાં 5 લખીએ તો એનું બાઇનરીમાં રિપ્રેઝન્ટ કેમ આવું થાય છે એનું રીઝન તમને સમજાય. અચ્છા, એની આસ્કી વેલ્યુ સમજો. 5 ની આસ્કી વેલ્યુ છે 53. દરેક કેરેક્ટરની કોઈ આસ્કી વેલ્યુ છે, મેં તમને આગળ રાઇટિંગ છે સમજાવેલું. આસ્કી નું ફૂલ ફોર્મ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઓફ ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ઓકે, તો જો અહીંયા આવી રીતે કેમ વેલ્યુ આવી તમને સમજાવ આ વસ્તુ. તો સિમ્પલ છે, બેઝિકલી શું કરે છે 53 ને તમારે ડિવાઈડ કરી દેવાનું. 53 ને ડિવાઈડ કરતા જવાનું 2 થી. જો નોટપેડમાં આવી જાઓ, 53 2 વડે ડિવાઈડ કરતા જાઓ. દેટ મીન્સ આ ડેસિમલ નંબર છે, તમારે ડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. રાઈટ, તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? બાઇનરીમાં. તો જો 2 વડે ડિવાઈડ કરીએ તો આપણને મળશે કેટલું મળશે? 25 50 અને 26 26 52 મળે. રિમાઇન્ડર કેટલું મળ્યું? 1. રાઈટ, ચલો 13 વડે ડિવાઈડ કરીશું, રિમાઇન્ડર કેટલું મળશે? 0. ચલો એવી રીતે 2 વડે તો 6, રિમાઇન્ડર કેટલું મળશે? 1. એવી રીતે અગેન 2 વડે તો કેટલું મળશે? 3, રિમાઇન્ડર કેટલું? 0. ને ફાઇનલી 2 વડે જ તો 1 ને રિમાઇન્ડર કેટલું મળશે? 1. તો હવે આને અહીંયા આવી રીતે લઈ જાઓ તો 1 1 0 1 0 1 આ તમારો બાઇનરી ફોર્મેટમાં જવાબ આવ્યો. તો જો ટેબલમાં બી તમને આવું કંઈક મળશે તો ટેબલમાં આવી જઈએ તો આવી ગયા ટેબલમાં જો 1 1 0 1 0 1. અચ્છા, આગળ 2 0 કેમ એડ કર્યા? તો કોઈ બી રિપ્રેઝન્ટ બાઇટનું હોય એ ક્યાં તો 4 હોય, ક્યાં તો 8 હોય, ક્યાં તો 16 હોય, ક્યાં તો 32 હોય, ક્યાં તો 64 હોય, આ રીતે હોય. ઓકે, તો અહીંયા જો 1 2 3 4 5 6 રહ્યા કેટલા? 2. તો આગળ 2 0 એડ કરજો. તો આઈ હોપ સો તમને આ 53 ની વેલ્યુ આ કેવી રીતે આવી એ સમજ પડી હશે. એ રીતે આ 5 ની વેલ્યુ આ કેવી રીતે આવી હશે તે પણ સમજ પડી હશે. આગળ જઈએ. કેરેક્ટર ઇઝ જનરલી સ્ટોર ઇન આસ્કી ઓર યુનિકોડ. ઓકે, તમને ખબર છે. અચ્છા, કેરેક્ટરમાં 32 જો સ્ટોર કરાવીએ તો એ અલગ અલગ ગણે, 3 ને પણ અને 2 ને પણ. તો આ પેરેગ્રાફમાં એ જ વસ્તુ ગઈ છે. ફરી પાછું એ જ શબ્દ આવ્યું કે જાવા સપોર્ટ 2 ટાઈપ્સ ઓફ સ્ટ્રીમ, બાઇટ સ્ટ્રીમ એન્ડ કેરેક્ટર સ્ટ્રીમ. એમસીક્યુમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ તમને કરાવું છું, અંડરના લવારા નહીં વાંચતા, ઇટ્સ ઓકે. તો સિમ્પલ, જે ફાઇલ બાઇટ્સની મદદથી બને એને કેવું કહેવાય? બાઇનરી ફાઇલ. ઓકે, અને એમાં કયા કયા ડેટા સ્ટોર થઈ શકે? તો ઇન્ટીજર, ડબલ, બુલિયન આ બધા ડેટા એમાં સ્ટોર થઈ શકે છે એમાં બાઇનરીમાં. જ્યારે ટેક્સ્ટ ફાઇલમાં જે ડેટા સ્ટોર થશે એ કેરેક્ટર ઓરિએન્ટેડ હશે અને ટેક્સ્ટ ફાઇલને આપણે ઓપન કરવા માટે વીઆઈ મતલબ વાય એડિટર અથવા સ્કાય એડિટરનો યુઝ કરી શકીએ. તો આ ડાયાગ્રામ યાદ રાખજો. સ્ટ્રીમ ક્લાસ 2 ટાઈપના છે, બાઇટ સ્ટ્રીમ ક્લાસ અને કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ. બાઇટ સ્ટ્રીમ ક્લાસના અંદર પાછા 2 સબ ક્લાસ છે, ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ ને આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ. ને કેરેક્ટર સ્ટ્રીમમાં 2 છે, રીડર અને રાઇટર. તો એ જે વસ્તુ છે, આ જે કેરેક્ટર સ્ટ્રીમ ડિટેલમાં છે તે પછીના પ્રેક્ટિકલ લેક્ચરમાં સમજીશું, ત્રીજા પાર્ટમાં. તો આમાંથી એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધા સવાલ હતા. બધું એકનું એક જેવું તમને લાગશે પણ ઇટ્સ ઓકે, એમસીક્યુ આવડવા જોઈએ. જો પાછું એ જ આવ્યું ઇનપુટ સ્ટ્રીમ આઉટપુટ સ્ટ્રીમ. ઇનપુટ સ્ટ્રીમ રીડ ડેટા કીબોર્ડમાંથી રીડ કરે અને આ આઉટપુટ ડેસ્ટિનેશન ફાઇલ પર. ઓકે, તો આગળ જે સમજાયું છે ગ્રાફિકલી એ ડ્રો કરી દેજો તો તમે જ્યારે વાંચશો તો તમને ઇઝીલી આ ખબર પડશે. ઓકે, તો બસ આજના લેક્ચર માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. ત્રીજા નંબરના પાર્ટમાં આપણે કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસને ડિટેલમાં સમજીશું અને મને પ્રેક્ટિકલમાં કહેજો કે આના પ્રેક્ટિકલ મને કમેન્ટમાં કહેજો કે આના પ્રેક્ટિકલ કરવા છે કે નથી કરવા. તમે કહેશો તો આપણે પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ બી જઈશું. બેઝિકલી ઘણા બધા સ્ટુડન્ટને આના પ્રેક્ટિકલ હાર્ડ લાગે છે, બટ એવું નથી. તમે એકવાર ફ્લોથી સમજશો તો ફાઇલના પ્રોગ્રામ બી ઇઝી લાગશે. બેઝિકલી આ વસ્તુ પાયથોનથી બહુ ઇઝી રીતે થઈ જાય, બટ લકીલી અથવા અનલકીલી, લકી તો નહીં કહેવા, અનલકી કહેવા, તમને જાવા છે તો તમારે આ પ્રોગ્રામ બધા જાવાના બેઝ પર કરવા પડે. આઈ હોપ સો લેક્ચરમાં સમજ પડી હશે. મળીશું નેક્સ્ટ પાર્ટમાં અને આપણે આગળ પછી કન્ટિન્યુ કરીશું. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.